જો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્ર વિશે થોડીક રિવિઝન કરીશું. હવે ઉષ્માગતિશાસ્ત્રના જે મેઇન બેઝિક પ્રક્રિયાઓ શીખ્યા, કેટલા પ્રકારની પ્રક્રિયાઓ હોય, એમાં આપણે મેઇન જે છે એના વિશે થોડીક ફરી રિવિઝન કરી લઈએ. સમતાપી એટલે કે તાપમાન અચળ. તાપમાન અચળ એટલે T2 - T1 એટલે કે ડેલ્ટા ટી શૂન્ય થાય. સમતાપી જે પ્રક્રિયાઓ હોય છે એમાં ઉષ્માનો વિનિમય થાય છે. એનો મતલબ એવું નથી કે તાપમાન નથી બદલાતું એટલે કે ઉષ્મા શોષાતી પણ નહીં હોય, ઉષ્મા મુક્ત પણ નહીં થતું, એવું નહીં. ઉષ્મા ક્યુ જે છે એનો વિનિમય થાય એટલે એ શોષાય પણ ખરી, ઉત્સર્જિત પણ થાય. તેમ છતાં અહીંયા તાપમાન કેવું જોવા મળે છે? અચળ જોવા મળે છે. જે સમતાપી પ્રક્રિયાઓ છે એ આદર્શ વાયુ માટે ડેલ્ટા યુ બરાબર 0 થાય, એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર શું થાય છે? 0 થાય છે. કેવી રીતે? તો કે ડેલ્ટા યુ બરાબર NCV ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા ટી જો શૂન્ય થઈ જતો હોય, બરાબર, ડેલ્ટા ટી શૂન્ય, તો એનો મતલબ એવો તો શૂન્યની સાથે CV ઇન્ટુ N પણ શું થઈ જાય? શૂન્ય. એટલે કે ડેલ્ટા યુ કેટલો આવી જાય છે? શૂન્ય આવે છે. બરાબર. સમદાબી એટલે કે દબાણ અચળ, એટલે કે ડેલ્ટા પી અહીંયા અચળ હોય છે. સમદાબી પ્રક્રિયામાં V અને T બદલાય, એટલે કે કદ અને તાપમાન બદલાય છે. સમદાબી પ્રક્રિયાઓ ક્યારે થાય? જ્યારે ખુલ્લા પાત્રમાં થાય, કારણ કે દબાણ ક્યારે અચળ હોય? ખુલ્લા પાત્રમાં પ્રક્રિયાઓ થાય ત્યારે. એટલે ખુલ્લા પાત્રમાં જ્યારે પ્રક્રિયાઓ થાય ત્યારે બધી પ્રક્રિયાઓ કેવી હોય છે? સમદાબી પ્રક્રિયા હોય છે. સમકદી, કદ એટલે કે V2 - V1 એ કેવું હોય છે? શૂન્ય, એટલે કે ડેલ્ટા V શૂન્ય હોય છે. એટલે અહીંયા દબાણ અને તાપમાન બદલાય પરંતુ કદ બદલાતું નથી. એનો મતલબ કે આ પ્રક્રિયાઓ બંધ પાત્રમાં થાય તો જ. જો ખુલ્લા પાત્રમાં થાય તો કદ બદલાય, બરાબર, અને દબાણ બદલાય નહીં. બંધ પાત્રમાં થાય તો કદ બદલાય નહીં પરંતુ તાપમાન અને દબાણ બંને બદલાય. હવે આનું કાર્ય કેવું હોય? બંધ પાત્રમાં પ્રક્રિયાઓ થતી હોય તો W = P ડેલ્ટા V. તો P ડેલ્ટા V એટલે કે ડેલ્ટા V શૂન્ય, તો કાર્ય પણ કેટલું થાય છે? શૂન્ય થાય, કારણ કે આ ડેલ્ટા V શૂન્ય, બરાબર. તો દબાણ ભલે બદલાતું હોય પરંતુ કાર્ય શૂન્ય થાય, કારણ કે કદમાં ફેરફાર થતો નથી. સમોષ્મી જે પ્રક્રિયાઓ છે, સમઓષ્મી એટલે કે ઉષ્મા બદલાતી નથી, એટલે કે Q = 0. એનો મતલબ એવું નથી કે તાપમાન નથી બદલાતું, તાપમાન તો બદલાય છે, તેમ છતાં પણ સમોષ્મી પ્રક્રિયામાં Q કેવું હોય છે? શૂન્ય હોય છે. આવી ઘણી બધી પ્રકારની પ્રક્રિયાઓ આપણે શીખી ગયા હતા મેઇન લેક્ચરમાં, બરાબર. અને આપણે ખાલી જે મેઇન છે શબ્દો એમાં તમારે મિસ્ટેક ના થાય કે ભાઈ સમતાપી શું, સમદાબી શું, સમકદી શું, સમોષ્મી શું. એટલે ફરી એક વખત એનું રિવિઝન કર્યું છે. હવે આપણે જોઈએ કાર્ય. હવે કાર્ય જે છે W, Wના આપણે બે પ્રકારના કાર્યનું વર્ણન આપણે ટેક્સ્ટબુક પ્રમાણે મેઇન લેક્ચરમાં કરેલું છે. આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ જે સૂત્ર છે એ હું તમને સમજાવું કે કોઈક વખત આવો એક્ઝામ્પલ પૂછી શકાય. હવે જ્યારે આદર્શ વાયુ સમતાપી પ્રતિવર્તી પ્રસરણ એટલે કે વિસ્તરણ કરે, આપણે એવું સમજી જઈએ કે ભાઈ વિસ્તરણ કરે ત્યારે કાર્ય કેટલું, અને પ્રતિવર્તી રીતે સંકોચન કરે તે વખતે કાર્ય કેટલું થાય. સૂત્ર સેમ જ છે બંનેના, પરંતુ પ્લસ માઇનસનો તફાવત છે. હું તમને સમજાવી દઉં, પછી એના એક્ઝામ્પલ ઉદાહરણમાં જોઈએ આપણે કે કોઈ વિસ્તરણ એટલે કે આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે કે કદ વધે. આનો મતલબ એવો થાય, વિસ્તરણનો મતલબ શું થવાનું? કદ વધે. આપણે ખાસ યાદ રાખીશું, રાઈટ. કદ વધે ત્યારે જ્યારે કદ અને કદ વધેનો મતલબ શું થયું? કે દબાણમાં પણ ફેરફાર થવાનો છે, બરાબર. એટલે કે P કે V જ્યારે બદલાતા રહેતા હોય સતત, તો તે વખતે એનું કાર્ય કેટલું હોય? તો -2.303 nRT log P1/P2 જેટલું કાર્ય થાય. બરાબર, યાદ રાખજો આપણે મેઇન. હવે અહીં આ ક્યારે સૂત્ર વાપરવાનું? જ્યારે દબાણ આપેલું હોય ત્યારે, દબાણનો ફેરફાર આપેલો હોય ત્યારે. પણ કદમાં ફેરફાર આપેલો હોય તો
તો બોયલના નિયમ પ્રમાણે V2 ઉપર આવે અને V1 નીચે આવે. એટલે એ બિલકુલ ભૂલ ના કરતા, બરાબર. ફરી એ યાદ રાખજો, કદાચ લખી જ દઉં, તમને ખ્યાલ આવે. ચલો, હવે કદમાં ફેરફાર આપેલો હતો 2.303 nRT log. બોયલના નિયમ પ્રમાણે હવે V2 ઉપર આવશે અને V1 નીચે આવશે. તો આ બંને સૂત્ર, કદનો ફેરફાર આપેલો હોય અને કાર્ય શોધવાનું હોય તો આ સૂત્ર વાપરવાનું, દબાણનો ફેરફાર આપેલો હોય અને કાર્ય શોધવાનું હોય તો આ સૂત્ર વાપરવાનું. હવે સમજો, તમને એવું નહીં કે વિસ્તરણ થાય છે કે કદ વધે, તમને P1 કરતાં P2નું મૂલ્ય આપેલું હશે તો કોણ વધારે છે એના ઉપર નક્કી થાય, બરાબર. કદ હોય તો તરત ક્લિયર થાય કે V1 કરતાં V2નું કદ વધારે હોય તો સીધી વસ્તુ છે કદ વધે. એનાથી બિલકુલ વિરુદ્ધ દબાણમાં, બરાબર. દબાણ ઘટે તો કદ વધે, દબાણ વધે તો કદ ઘટે. તમારે કયું મૂલ્ય આપેલું છે એના ઉપર નક્કી કરવાનું કે વિસ્તરણ થાય છે કે સંકોચન થાય છે, બરાબર. હવે સંકોચન જ્યારે થાય ત્યારે સૂત્રમાં સેમ છે, કોઈ એમાં ફરક નથી, કારણ કે કાર્ય કરવાનું છે. પરંતુ ફરક ક્યાં આવે છે એ સમજાવું તમને. તો જ્યારે સંકોચન થાય ત્યારે W બરાબર 2.303 nRT log P1 upon P2, બરાબર, અને V2 upon V1 આપ્યું. તો આ રીતે. હવે અહીંયા જો સંકોચન થાય ત્યારે શું થાય છે, કદ ઘટે છે. અને આપણે સીધી વસ્તુ સિમ્પલમાં શીખી ગયા છે કે ભાઈ W જે છે એ કદ ઉપર આધારિત છે, પણ એ પણ સમજાય દો, અહીંયા ખ્યાલ આવશે. જો કદ વધે અથવા તો કદ ઘટે, એટલે પ્રણાલી જે છે એનું જો કદ એ વધારે, તો કદ વધારે એનો મતલબ એવો થયો કે પ્રણાલી દ્વારા અથવા તો પ્રણાલી વડે કાર્ય થાય, અને કદ ઘટે એટલે પ્રણાલી પર કાર્ય થાય. આપણે એવું શીખી ગયા મુખ્ય લેક્ચરમાં. હવે પ્રણાલી દ્વારા જ્યારે કાર્ય થાય ત્યારે W જે છે એ માઇનસ આવે, અને પ્રણાલી પર કાર્ય થાય ત્યારે W કેવું આવે, પ્લસ આવે, બરાબર. એટલે અહીંયા સંકોચન થાય એટલે કદ ઘટે ત્યારે પ્લસ W પ્લસ આવે, એટલે માઇનસ નથી આવતું. અને વિસ્તરણ થાય ત્યારે અહીંયા શું આવે છે, માઇનસ આવે છે. આ બે સૂત્ર યાદ રાખજો, એ તમને શું આપેલું છે, કેટલું મૂલ્ય આપેલું છે એના ઉપર તમારે નક્કી કરવાનું છે. જેનું એક એક્ઝામ્પલ લઈએ કે 10 ગ્રામ આર્ગોન વાયુ છે, સમોષ્મી પ્રતિવર્તી રીતે 300 કેલ્વિન તાપમાને 10 લીટરમાંથી 5 લીટર સુધી, આ યાદ રાખજો ખાસ, 10 લીટરમાંથી 5 લીટર સુધી સંકોચન પામે છે. તો W બરાબર ખાલી જગ્યા કેલરી. હવે તમારે જ્યારે વર્ક શોધો ત્યારે યાદ રાખવાનું કે જૂલ કે કેલરીમાં આપેલું છે, બરાબર. કારણ કે આપણે જ્યારે આરની વેલ્યુ મૂકીશું, જો કેલરીમાં શોધવાની હોય તો આરની વેલ્યુ 1.987 આવશે, અને જો જૂલમાં હોય તો આરની વેલ્યુ લેવાની 8.314. આવી નાની નાની ભૂલો ના થાય, તો જવાબ જુદો આવશે. ચલો, હવે તમને કદ જુદા જુદા આપેલા છે અને સંકોચન પામે છે, એટલે કે 10માંથી 5 થાય છે. એનો મતલબ એવો થાય કે સંકોચન થાય એટલે કે કદ ઘટે છે. કદ ઘટે છે તો W ધન આવશે, એ નક્કી. તો સૂત્ર આ છે, પણ આ P1 P2ની જગ્યાએ શું મૂકવું પડશે આપણે, V2 અને V1, કારણ કે અહીંયા દબાણ નથી આપ્યા, તમને કદનો તફાવત આપેલો છે, બરાબર. અહીંયા કદ પૂછેલું છે કે 10 લીટરમાંથી 5 લીટર થાય છે. તો આપણે સૂત્ર જે છે એ મૂકીશું. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે ભાઈ W બરાબર પ્લસ મૂકીશું કે 2.303 nRT log, અને હવે કદ છે એટલે કે V2 upon V1, બરાબર. હવે કિંમતો મૂકીએ બધાની. ચલો, 2.303 ઇન્ટુ, હવે મોલ આપેલા છે કે નહીં ચેક કરીએ. તો મોલ ડાયરેક્ટ નથી આપ્યા, પણ તમે બધું શીખી ગયા છો પહેલા ચેપ્ટરમાં કે વજન આપ્યું છે, વજન આપે એટલે મોલ શોધી શકાય. 10 ગ્રામ આર્ગોન, બરાબર. હવે જનરલી નિયરલી આર્ગોન જે છે એનો ઝેડ તમે નક્કી ગણતરી કરો પરીક્ષામાં. આમ તો એનું મોલેક્યુલર વેઇટ આપેલું હશે, પણ ના આપેલું હોય તો તમારે અંદાજિત તમે લઈ શકો કે ભાઈ આર્ગોન છે એ 18માં આવે, બરાબર. તો લગભગ 40 જેવું દળ તમે ગણતરી કરી શકો તો જવાબ આપણને નિયરલી મળી જાય. તો 10 ગ્રામ વજન છે મોલ શોધવા માટે, તો વજન ભાગ્યા આણવીય દળ, તો આપણે 40 મૂકી શકીએ એટલે આપણને શું થાય, થોડીક સરળતા રહે.
ધારો કે 39 હોય તોય 40 મૂકી દેવાના નજીક, 42 હોય તોય 40 મૂકવાના, એટલે લમસમ આપણને જવાબ મળી શકે, બરાબર. ઇન્ટુ હવે આર છે એ કેટલો લેવાનો છે, કેલ્વિન છે એટલે 1.987. જો જૂલ હોત તો આપણે 8.314 લોત. ચલો ઇન્ટુ તાપમાન કેટલું આપેલું છે તમને 300 કેલ્વિન, એટલે 300 કેલ્વિન તાપમાન મૂકીશું. ઇન્ટુ લોગ, લોગ કેટલો આપેલો છે 5/10. લોગ જે છે આપણે પીએચ વખતના દાખલામાં એટલે કે સંતુલનમાં તમને ડિટેલ મેઇન લેક્ચરોમાં શીખવાડેલું છે, અને આખું એક લેક્ચર યુટ્યુબ પર લોગ માટેનું શીખવાડેલું છે. લખેલું છે કે લોગ કેવી રીતે મેળવવા, એમાં એન્ટી લોગ સુધી બધું જ શીખવાડેલું છે, જે તમારી 12થમાં પણ કેમેસ્ટ્રી ફિઝિક્સમાં બહુ જ કામમાં આવશે. તમારે હજુ લોગ ખબર ના પડતી હોય તો એ લેક્ચર ફરી એક વખત જોઈ લેજો. તો હવે આનું સાદુરૂપ આપીશું, તો બહુ સિમ્પલ. જ્યારે સાદુરૂપ આપશો તો આનો જવાબ જે છે એ નિયરલી આવશે 104 કેલરી, બરાબર. તો આવા સિમ્પલ દાખલા પૂછી શકે છે, અને આની ગણતરી તમારે સમલમ, ધારો કે 1.9 છે ને તો 2 લેખે જ ગણી નાખવાની, એ તમને નજીકનો જવાબ 100% મળી જશે. તો આ રીતને એક્ઝામ્પલ પૂછાય છે. જો બીજો એક આવો દાખલો જોઈએ, એ 1 મોલ આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ. આ મેઇન વસ્તુ જ યાદ રાખજો, સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ એટલે વિસ્તરણ થાય છે અહીંયા, એટલે કે કદ શું થાય છે, વધે છે. એ વિસ્તરણ દરમિયાન 273 કેલ્વિન તાપમાન. હવે સમતાપી છે ને એટલે આ તાપમાન બદલાશે નહીં. શરૂઆતનું દબાણ 1 બાર છે, એટલે સ્ટાર્ટિંગ પ્રક્રિયા થઈ ત્યારે 1 બાર છે, અને અંતિમ દબાણ શું થવાનું, વિસ્તરણ થાય છે એટલે શું થવાનું, ઘટશે, એટલે 0.1 બાર છે. તો થયેલું કાર્ય અને એન્થાલ્પી ફેરફાર ગણો. એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ ગણો અને કાર્ય ડબલ્યુ ગણો, બરાબર. પ્રશ્ન ખ્યાલ આવી ગયો હશે. હવે ચલો પહેલાં કાર્ય ગણીએ. હવે કાર્ય કેવી રીતે ગણશો, તો સૂત્ર કયું મૂકશો કાર્ય માટે, તો આપ સૌ જાણો છો તેમ કદ શું થાય છે, જુઓ દબાણ શું થાય છે, 1 બારમાંથી 0.1 બાર, એટલે કે કદ શું થવાનું, બરાબર. પહેલાં 1 બાર હતું, હવે દબાણ અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે. ઓછું થાય છે એનો મતલબ કદ વધે છે. વધે છે એટલે પ્રણાલી વડે કાર્ય થાય છે, એટલે શું આવશે, ડબલ્યુ માઇનસ આવશે. એટલે સૂત્ર તો એનું એ જ છે 2.303 NRT log. હવે અહીંયા દબાણ આપેલું છે એટલે દબાણમાં લઈશું P1/P2, બરાબર. ચલો પહેલાં કાર્ય ગણી નાખીએ. તો -2.303 અહીંયા મોલ આપી દીધેલા છે, જુઓ કેટલા છે, 1 મોલ એટલે કે 1 મોલ. હવે આપણે જૂલમાં ગણીએ, ચલો એટલે જૂલમાં યાદ હશે તમને કે જૂલ હોય ત્યારે કેટલા લઈએ છીએ, 8.314. ચલો તાપમાન પણ આપેલું છે, કેટલું છે તાપમાન, 273 કેલ્વિન, એટલે 273 કેલ્વિન ઇન્ટુ લોગ. હવે લોગમાં ઉપર કેટલા આવશે, P1 કેટલું હતું દબાણ 1.0, અને નીચે કેટલા આવશે 0.1, અને આનું સાદુરૂપ આપશો તમે એટલે -5227.2 જૂલ આવશે. તો આટલું કાર્ય હશે, બરાબર. પરીક્ષામાં છે ને તમારે જ્યારે આવા ગુણાકાર હોય મોટા, લોગ તો તમને ક્લિયર થઈ ગયો હશે મેં કહ્યું એ પ્રમાણે, પણ આ બધાના સમથિંગ ગુણાકાર તમે ધારો કે નજીક નજીક લઈ લો ને તમે, બરાબર. આને 3 લઈ લો, આને ઉપર 3 અહીંયા ઓછા કરો તો અહીંયા ઓછા કરો, અહીં વધારે કર્યા હોય તો પછી અહીંયા 8 લઈ લો, અહીંયા નિયરલી તમે 275 અથવા તો 270 લઈ લો. આવી રીતે તમે ગુણાકાર કરો ને એટલે લમસમ તમને આની નજીકનો તમને આંકડો મળી જશે. એટલે પરીક્ષામાં તમને ક્લિયર થઈ જશે કે આની નજીક જવાબ આવે છે, બરાબર. કારણ કે આ ગુણાકાર તમારે થોડોક લોંગ થઈ જાય. અચ્છા, હવે આપણે બીજી વાત કરીએ કે અહીંયા તમને જે પૂછેલું છે તે, હવે તમને કહું છે કે એન્થાલ્પી ફેરફાર. હવે જનરલી છે ને આપણે ટેક્સ્ટ બુકમાં પણ લખ્યું છે ને તે વખત તમને સમજાવ્યું છે કે જ્યારે સમતાપી પ્રતિવર્તી એટલે કે મુક્ત વિસ્તરણ જ્યારે થતું હોય અને આદર્શ વાયુ હોય ત્યારે ડેલ્ટા યુ 0 હોય. આપણે શીખી ગયા છીએ એવું, એનું કારણ સાથે તમને સમજાવેલું છે. એટલે સીધી વસ્તુ છે, સમતાપી છે, જો સમતાપી
હમણાં શીખ્યા આપણે કે સમતાપી હોય એટલે કે ડેલ્ટા ટી કેવો છે આનો 0, તો ભાઈ ડેલ્ટા ટી 0 હોય તો ડેલ્ટા યુ પણ 0 થઈ જાય. આ લેક્ચરમાં શરૂઆતમાં જ શીખ્યા આપણે. એટલે કે ડેલ્ટા ટી અને ડેલ્ટા યુ બંને 0 છે. હા, હવે જો તમને ઉષ્માનો પૂછે ને કે ભાઈ ઉષ્મા કેટલી શોષાય છે આ દરમિયાન, તો એ પણ જોડે જોડે સમજાવી દઉં. એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્રનો નિયમ શું કહે છે? પહેલો કે ભાઈ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. હવે ડેલ્ટા યુ 0 છે તો એનો મતલબ ક્યુ બરાબર કેટલા થશે? માઇનસ ડબલ્યુ. તો એનો મતલબ એવો હતો કે ક્યુ જો શોધવાના હોય તો પ્લસ આવશે 5227.2 જૂલ. બરાબર, માઇનસમાં ફરી આ કિંમત મૂકી દો જે જૂલ આવી છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે આનો મતલબ એવો થાય કે શોષાયેલી બધી જ ઉષ્મા શામાં વપરાઈ ગઈ? કાર્યમાં વપરાઈ ગઈ. બરાબર, એટલે અહીંયા ક્યુ એટલે કે ડેલ્ટા યુ શું થઈ ગયો? 0 થઈ ગયો. હવે પેલો પ્રશ્ન થાય કે સાહેબ આંતરિક ઉર્જાનો ફેરફાર કેવી રીતે? તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 થાય અહીંયા. તો કે અચળ તાપમાન એટલે કે તાપમાન અચળ હોય તો બોયલનો નિયમ શું શીખવાડે છે? યાદ કરો, બોયલનો નિયમ શીખવાડે છે પીવી ઇઝ ઇક્વલ ટુ કે, એટલે કે શું થઈ જાય? અચળ થઈ જાય. બરાબર, હવે પીવી ઇઝ ઇક્વલ ટુ કે અચળ થઈ જાય તો આપણે ડેલ્ટા એચ શોધવો હોય તો ડેલ્ટા એચનું સૂત્ર શું શીખ્યા આપણે? કે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. તો યાદ કરો, આ તો અચળ છે, 0 થઈ ગયું. તો ડેલ્ટા યુ તો ઓલરેડી 0 છે, એટલે ડેલ્ટા એચ પણ કેટલો થઈ જાય? 0 થઈ જાય. બરાબર, એટલે આપણે યાદ રાખીશું. અને પરીક્ષાની અંદર તમારે છે ને આ તો ગણતરી કરવાની જરૂર જ નથી. આ બે કાર્ય એકલું ગણવું પડે. ફરીથી યાદ રાખજો, જ્યારે પણ તમને આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ આપેલું હોય અથવા તો મુક્ત વિસ્તરણ આપેલું હોય ત્યારે યાદ રાખીશું ડેલ્ટા યુ 0 હોય અને ડેલ્ટા એચ પણ 0 હોય. એટલે કે એન્થાલ્પીનો ફેરફાર 0 હોય અને આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0. એટલે આવી ગણતરી કરવા બેસવાનું નહીં. હા, તે વખત તમારે 0 ક્યાં છે આ બંને એ ઓપ્શન તમારે મૂકી દેવાનો. અને ઘણી વખત શું થશે કે આ બધાની વેલ્યુનો ઓપ્શન આપેલો હશે, કોઈ એક ઓપ્શનમાં આ બેમાંથી એક 0 હશે તો તમારે એ જ ઓપ્શન પસંદ કરવાનો હોય તો તમારે આ ગણવાની પણ જરૂર નથી. કારણ કે આના ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ વગર ગણતરીએ જે 0 છે એની સામેનો ડબલ્યુ સાચો હશે. એ યાદ રાખીશું આપણે. જો આપણે બીજા થોડાક દાખલા લઈએ. C3H8 ગેસ પ્લસ 5O2 gives 3CO2 ગેસ પ્લસ 4H2 લિક્વિડ. તમને ઘણી વખત આવા સમીકરણ, બહુ જ પ્રકારના આવા દાખલા પૂછાય છે. આવા સમીકરણ આપેલા હશે અને તમને એવું કહ્યું હશે કે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ બરાબર કેટલા, અથવા તો ડેલ્ટા એચ ગ્રેટર દેન ડેલ્ટા યુ નીચેનામાંથી કયા સમીકરણમાં, અથવા ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ નીચેનામાંથી કયા સમીકરણમાં. આ ઘણા બધા પ્રકારના પ્રશ્નો આમાં પૂછાય છે. બરાબર, તો એક શીખવાડ દઉં એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડશે. સમીકરણ તે વખતે બરાબર જોઈ લેવાનું અને સૂત્ર તો તમને બધાને આવડે છે. આવા સમીકરણો હોય એટલે સૌથી પહેલાં અંદર ડેલ્ટા એન ગેસ તમને આવડવું જોઈએ, જેમાં પહેલાં નિપજોના લખીએ છીએ અને પછી આપણે શાના લખીએ છીએ? પ્રક્રિયકોના. તો નિપજોના વાયુરૂપ મોલકુલ કેટલા છે જુઓ, આ લિક્વિડ છે, આ ગેસ છે, એટલે 3. એટલે આપણે લખીશું 3 માઇનસ આ ગેસ વાયુરૂપ મૂલના 5 અને આ પણ 1 એટલે કુલ 6 થાય. એટલે 3 માઇનસ બરાબર 6 એટલે કેટલા થશે? -3 થશે. બરાબર, હવે આપણે સીધું સૂત્ર છે, કયું સૂત્ર છે કે ભાઈ સૂત્ર તમે શીખી ગયા છો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. આ સૂત્ર શીખી ગયા. બરાબર, દરેકમાં તમારે આ સૂત્ર પ્રમાણે જ કિંમતો મૂકવાની છે. હવે ડેલ્ટા યુને આપણે આ બાજુ લાવી દઈએ, એટલે કે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એન આપણે કેટલો શોધ્યો છો? -3. તો ડેલ્ટા એન કેટલો આવ્યો? -3. અને આરટી તો છે જ, એની કિંમતો તમને નહીં પૂછે. તો આન્સર આવી ગયો કે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ કેટલા? તો કે -3 આરટી. હા, એટલે બરાબર એ તમને શીખવાડ્યું છે મેઇન લેક્ચરની અંદર, પણ આવા એક્ઝામ્પલ નાના નાના હોય છે ને છતાં પણ તમે માર્ક્સ ગુમાવો છો. એટલે આ એક રીત મેં સમજાવી કે આ રીતે તમારે એના એક્ઝામ્પલ ગણવાના. જો આવા આપણે જે બધી અલગ અલગ પ્રકારની એન્થાલ્પીઓ શીખ્યા હતા ટેક્સ્ટ બુકમાં,
એમાં સૌથી વધારે પૂછાતા એક્ઝામ્પલો જે છે એમાં આવી રીતના હોય કે ભાઈ સર્જન એન્થાલ્પી તમને કેટલાક સંયોજનની આપેલી હોય, એટલે કે CO સંયોજન જ્યારે બનતું હોય ત્યારે CO2 સંયોજન બનતું N2 અને N2O4 આ 4 સંયોજન જ્યારે બનતા હોય ત્યારે એની સર્જન એન્થાલ્પી આપેલી છે. આ -110 બરાબર, આ છે 82, આ અનુક્રમે COની -110, CO2ની આ માઇનસ છે, N2 અને 82 છે અને આની 9.7 છે, કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. હવે તમને એવું કહે છે કે નીચે એક પ્રક્રિયા આપેલી છે ને એની ડેલ્ટા FH શોધો, એટલે કે સર્જન એન્થાલ્પી કુલ શોધવાની છે, ફોર્મેશન એન્થાલ્પી કહેવાય ને. તો અહીંયા મેઇન સમીકરણ તમને પરીક્ષામાં લગભગ આપેલું હશે, તો આ સમીકરણ તમને આપેલું છે અને આ સમીકરણમાં જેટલા સંયોજન હશે ને એની એન્થાલ્પીઓ આપેલી હશે. આમાં તત્વ હશે ને તો એની એન્થાલ્પી નહીં આપેલી હોય, કારણ કે આપણે શીખી ગયા છે કે તત્વની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય લેવાની, બરાબર. એટલે અહીંયા કોઈ તત્વ નથી, બધા જ સંયોજન છે, એટલે એની એન્થાલ્પી તમને આપેલી છે. અને જો તત્વ આવે તો આપણે શું લઈએ છીએ? શૂન્ય લઈએ છીએ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, આવા પૂછાય તો, બરાબર. એક જ રીત છે અને સિમ્પલ દાખલો છે. તો અહીંયા સૂત્ર જે છે તમને બધાને ખબર જ છે, પણ કદાચ જેને ખબર નથી એને ફરી રિવિઝન કરી દઈએ. ભાઈ ડેલ્ટા FH કેટલા થાય? તો કે ડેલ્ટા FH છે એ આપણે શીખવાડતું તો પહેલાં અહીંયા નિપજોની એન્થાલ્પી આવે, એટલે કે નિપજોની સર્જન એન્થાલ્પી અને માઇનસ નિપજો પછી કોની આવશે? પ્રક્રિયકોની. એટલે અહીંયા આવશે પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી, બરાબર. એટલે હવે આપણે મેં શીખવાડતું કે આ સૂત્રમાં કેવી રીતે કિંમતો મૂકવાની. તો સમીકરણ મેઇન છે, જો પહેલાં આપણે નિપજોની મૂકીએ. ભાઈ નિપજોની સર્જન એન્થાલ્પી, નિપજો કોણ છે? તો કે N2O. એટલે સૂત્ર લખું છું, પરીક્ષામાં તમારે સૂત્ર લખવાની જરૂર નથી, બરાબર. તો એનો મતલબ એવો થયો કે ડેલ્ટા H N2O એની એન્થાલ્પી આવશે. પછી કોની આવશે? CO2ની. પણ CO2 સાથે કેટલા ગુણાકાર છે? 3, એટલે કે +3. અહીંયા આવશે ડેલ્ટા H CO2ની. 2 જ નિપજ છે, બરાબર. ચલો માઇનસ. હવે પ્રક્રિયકોમાં કોણ છે? N2O4. પણ કેટલા છે? 4. એટલે આપણે અહીંયા લખીશું કે 4 ડેલ્ટા H N2O4 પ્લસ બીજું કોણ છે? અહીંયા 3 CO છે, એટલે આપણે અહીંયા લખીશું 3 ડેલ્ટા H અને COની એન્થાલ્પી, બરાબર. પરીક્ષામાં ડાયરેક્ટ જ લખવાનું છે, આપણે સમય ઓછો છે એટલે સીધી જ ગણતરી કરવાની છે, પરંતુ કદાચ કોઈ કે મેઇન લેક્ચરમાં ના જોઈએ તો રિવિઝનમાં એને ખ્યાલ આવી જાય. હવે જો અહીંયા શું થાય છે, ચલો ડેલ્ટા HN2 એ આપેલી હશે. આ N2O જે છે એ N2Oની જે ડેલ્ટા H આ બધી જે છે ડેલ્ટા H છે, તો કયા નંબરમાં છે? ત્રીજા નંબરમાં, એટલે 1, 2 અને 3. એટલે કે એની કેટલી આપેલી છે? 82. એટલે અહીંયા હું લખીશ જે આપેલી છે 82 અને 1 છે, એક જ છે એટલે એકના એક, પછી 3. હવે અહીંયા જો CO2 અહીંયા બીજા નંબર ઉપર છે, જેની આપેલી છે 393.81. એટલે એ આખો આંકડો હું અહીંયા લખીશ, પણ માઇનસ હોય તો માઇનસ સાથે લખીશ 393.81, બરાબર. આ નિપજોની પૂરી થઈ ગઈ. એ રીતે આપણે પ્રક્રિયકોની લખીશું 4 9.7 પ્લસ 3 -110, બરાબર. અને આનું તમે સાદુરૂપ તો સિમ્પલ છે, બરાબર. ગણતરી કરીને તમે સાદુરૂપ આપશો એટલે આનો આન્સર નિયરલી -808.23 કિલો જૂલ મોલ ઇન્વર્સ આવી રીતે તમને આપી દે. અચ્છા, ઘણી વખત શું થશે, તમને સર્જન એન્થાલ્પી મુખ્ય સમીકરણની આપેલી હશે અને બાકીની કોઈ પણ 3ની આપેલી હશે, અને ધારો કે એવું માનીએ કે ભાઈ N2Oની શોધો એવું પૂછવું હશે. જ્યારે એવું પૂછે કે આ 3-4 સંયોજનમાંથી એકની શોધવાની હોય ને ત્યારે તમને ડેલ્ટા FH આપેલું હશે, તો તમારે શું કરવાનું છે? એનું સાદરૂપ આપતા તમારે અહીંયા ધારો કે N2O અહીંયા X ધાર લેવાનો, અથવા તો ડેલ્ટા H N2O. એટલે તમે છેલ્લે જ્યારે આ જવાબ લાવશો ને ત્યારે અહીંયા પણ એક જવાબ હશે, આને સૂત્ર કરતાં બનાવશું, બરાબર. ધારો કે આ માઇનસ હોય તો આ બાજુ જાય તો પ્લસ થાય, પ્લસ હોય તો આ બાજુ જાય તો માઇનસ થાય. એટલે તમને જે તે સંયોજનની સર્જન એન્થાલ્પી પણ મળશે. એટલે આ બેમાંથી કોઈ એક રીતે તમને આ એક્ઝામ્પલ પૂછે છે. ઘણા બધા પ્રકારના આવા એક્ઝામ્પલ છે, પણ રીત સેમ છે, રીત સહેજ પણ બદલાતી નથી, એટલે યાદ રાખીશું આપણે. બીજો એક દાખલો લઈ, હેસનો ઉષ્મા સંકલનનો નિયમ આપણે શીખી ગયા.
આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એન્ટ્રન્સમાં ઘણી વખત પૂછાય છે આવી રીતના દાખલા. તમને 2, 3 કે 4 સમીકરણ આપેલા હશે. ધારો કે અહીં પહેલું સમીકરણ છે Fe2O3 3CO અને એનો એક ડેલ્ટા એચ હશે. બીજું સમીકરણ હશે, એનો ડેલ્ટા એચ હશે. 3 હોય તો ત્રીજું સમીકરણ હશે, બરાબર. પછી તમને એવું કહ્યું હશે તો નીચે દર્શાવેલી પ્રક્રિયાનો ડેલ્ટા એચ શોધો. એટલે આ 2 કે 3 આપેલા હશે, નીચે એક સમીકરણ આપેલું છે, એનો ડેલ્ટા એચ શોધવાનો છે. અથવા તો ઘણી વખત બહુ સિમ્પલ સમીકરણ હશે ને તો તમને એવું કહ્યું હશે કે આની બનાવટનો ડેલ્ટા એચ શોધો. તો એ સમીકરણ તમારે જાતે ક્રિએટ કરવું પડશે, પણ એ સમીકરણ સહેલું હશે જે તમને ઓલરેડી આવડતું હશે. અચ્છા, હવે માની લઈએ કે આ સમીકરણ છે અને આપેલું છે તમને. હવે બહુ સિમ્પલ રીત છે. જો આમાં તમારે શું કરવાનું, જે સમીકરણનું આપેલું છે ને એટલે 2 લાઈન છોડી દેવાની. 2 લાઈન છોડીને આપણે એક આવી લાઈન દોરવાની અને એમાં જે મેઇન સમીકરણ છે ને અહીંયા નીચે લખી દેવાનું. Fe2O3 plus CO gives twice FeO plus CO2 અને આનો ડેલ્ટા એચ તમને પૂછેલો છે. આનો ડેલ્ટા એચ પૂછેલો છે. એસમાં ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે જો બહુ સિમ્પલ છે. તમારે પરીક્ષામાં આટલી બધી ગણતરી કરવાની જરૂર નથી. હું તો કહું છું કે આવા સમીકરણ પણ લખવાની જરૂર નથી. તમે અહીંયાથી જ ખબર પડી જશે કે એ ડેલ્ટા એચના સરળા બાદબાકીથી ક્લિયર થાય. પણ તેમ છતાં આપણે ડિટેલ થોડુંક શીખી લઈએ અત્યારે. જુઓ, અહીંયા પહેલું સમીકરણ Fe2O3 છે, અહીંયા લખેલું છે. આપણે નિપજમાં Fe2O3 ડાબી બાજુ જોઈએ છે. તો આ સમીકરણમાં Fe2O3 છે, બાકી ક્યાંય નથી. એટલે એને એ સમીકરણને એક Fe2O3 છે, અહીંયા પણ એક Fe2O3 છે. એટલે એવું ને એવું સમીકરણ આપણે લખી દઈએ. ધારો કે અહીંયા 2 હોત ને, અહીંયા 2, તો મારે 2 Fe2O3 જુઓ તો અહીંયા 2 વડે મારે બધાને શું કરવા પડત, ગુણવા પડત. પણ એવું છે નહીં, એક જ છે. એટલે હું એઝ ઇટ ઇઝ આ સમીકરણને એઝ ઇટ ઇઝ હું લખી દઈશ. એટલે કે Fe2O3 પ્લસ 3CO, એમાં જોઈને જ, બરાબર, twice Fe પ્લસ 3CO2 અને એનો ડેલ્ટા એચ પણ જે છે જ હું લખી દઈશ. આ ડેલ્ટા એચ -26.8 -26.8. ઓકે, હવે બીજું સમીકરણ જુઓ. બીજું સમીકરણ છે FeO CO Fe CO2. હવે મારે અહીંયા FeO જુઓ, આ સાઈડ જોઈએ છે, આ બાજુ અહીંયા, એટલે કે જમણી બાજુ જોઈએ. અહીંયા ડાબી બાજુ આપેલો છે. એટલે મારે આખા સમીકરણને શું કરવું પડશે, ઉલટાવવું પડશે. અચ્છા, અહીંયા FeO કેટલા આપેલા છે તો કે 2. અહીંયા FeO કેટલા છે તો કે 1. એટલે ઉલટાવાનું એકલું નહીં, પણ આખા સમીકરણને પાછું મારે 2 વડે ગુણવું પડશે. એટલે મારે 2 કામ કરવા પડ્યા. એક તો 2 વડે ગુણ્યા અને FeOને અહીં લાવવા માટે સમીકરણ ઉલટાવ્યું એટલે નિપજ પ્રક્રિયકમાં જતી રહે. પણ ક્યારે 2 વડે ગુણીને, એટલે હું દરેકનો 2 વડે ગુણ્યો. પરીક્ષામાં તમારે શું કરવાનું ખબર છે, અહીંયા 2 લખી દેવાના. જો 2 2 2 ને 2 એવું લખી દઈએ. 2 Fe પ્લસ 2 CO2 gives 2 FeO પ્લસ 2 CO. હવે ડેલ્ટા એચને શું કરવાનું, અહીંયા આ ડેલ્ટા એચને તો આપણે હેસના ઉષ્મા સંકલનમાં શીખ્યા કે જો તમે સમીકરણ ઉલટાવો તો આ માઇનસ છે એનું પ્લસ થઈ જાય. એટલે પહેલું કામ એ શું થઈ જશે, પ્લસ થઈ જશે. બીજું, એને કેટલા વડે મેં ગુણ્યા, 2 વડે. તો આને તમારે કેટલા વડે ગુણવાના, 2 વડે. એટલે 2 વડે ગુણી નાખો તો 2 ગુણ્યા 16.5. ક્લિયર? એટલે આને તમે 2 વડે ગુણશો એટલે 16 દુ 32 એટલે 33 જેવું થશે સમથિંગ, બરાબર. તો બહુ સીધી વસ્તુ છે, પણ એ કેવું આવશે, પ્લસ આવશે. પછી આ ડેલ્ટા એચ ને આ ડેલ્ટા એચનું પ્લસ માઇનસ કરવાનું. મોટી સંખ્યા હોય તો એની નિશાની, નાની સંખ્યા મોટી હોય તો એની નિશાની પ્લસ માઇનસ કરવાનું, બાદ બાકી કે સરવાળો. એટલે તમને સીધો શું મળશે, ડેલ્ટા એચ. તો તમે કરશો તો આવશે 6.2 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આન્સર એનો એવો આવશે. હવે અહીંયા જોવાની જરૂર નહીં, થઈ જ ગયું હશે. અહીંયા જુઓ, અહીંયા 3 CO2, અહીંયા 2 CO2. એટલે આમાં 1 CO2 જાય, 2 જાય એટલે 1 વધી ગયો. અહીંયા 2 Fe 2 Fe જતા રહેશે. એટલે અહીં કોઈ જગ્યાએ Fe નથી. અહીં 3 CO છે, અહીંયા 2 CO છે એટલે 1 CO આવી ગયો. અહીંયા Fe2O3 આવી ગયો અને twice FeO.
એ આવું બધું પણ કરવાની જરૂર નથી. તમને ખાલી પરીક્ષાની અંદર શોર્ટ પદ્ધતિમાં એવી તમારે પ્રેક્ટિસ કરવાની કે આ બેનો જવાબ પૂછેલો છે, એટલે તમારે જો આ માટે તો આ સમીકરણ એવું ને એવું છે, એટલે પહેલું તો ડેલ્ટા જ મળી ગયો. બીજા સમીકરણમાં તમને જોઈને ખ્યાલ આવશે કે ભાઈ મારે આને ઉલટાવવું પડશે ને 2 વડે ગુણવાના, એટલે અહીંયા તમારે કામ કરી દેવાનું અને પ્લસ કરીને 2 વડે ગુણી નાખો, સરવાળો બાકી કરી દો, એટલે 30 સેકન્ડમાં એનો જવાબ. આ સમીકરણ લખવાની પરીક્ષામાં કોઈ જરૂર નથી, ઓટોમેટિક આવી જ જાય. બરાબર, એ રીતના સેટ કરેલા હોય એમને. એટલે આવા પણ ઘણા બધા એક્ઝામ્પલ પૂછાય છે, એટલે એ પણ ખાસ તમે એની પ્રેક્ટિસ કરજો. જો બંધ ઉર્જાનો જે દાખલો પૂછાય છે આ રીતનો છે કે 298 કેલ્વિન તાપમાને તમને છે ને દરેક બંધ આપેલા હશે કે CH, C સિંગલ બંધ, C દ્વિબંધ, CH. આની બંધ ઉર્જા આપેલી છે. બંધ ઉર્જા આપણે વ્યાખ્યામાં શીખી ગયા છે, અનુક્રમે 4 છે, તો કે 1, 2, 3 ને 4 આપેલી છે. પછી તમને કોઈ એક પ્રક્રિયા આપેલી હશે, એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવાનો હશે. હવે ખાલી બંધ ઉર્જા જ્યારે આવે સમજો, તે વખતે તમારે આ જે સમીકરણ છે ને આ રીતે નહીં રાખવાનું, એને પ્રોપરલી દરેક બંધ બતાવવાના. એટલે કે જો અહીંયા શું છે C, તો આમ જુઓ તો અહીંયા એક H, અહીંયા બીજો H, અહીંયા દ્વિબંધ, અહીંયા C, અહીંયા H, અહીંયા H પ્લસ H, આ રીતે બંધ છૂટા કરી દેવાના. અહીંયા પણ C એટલે કે H અને H, અહીંયા પણ H અને H, એ તમને પ્રોપર બંધ ગણતા આવડે. બરાબર, આ પણ દાખલો બહુ સિમ્પલ હોય છે. હવે જ્યારે આખી પ્રક્રિયાનો તમને બંધ ઉર્જા ઉપરથી એન્થાલ્પી ફેરફાર પૂછે, ત્યારે આ એકલી પ્રક્રિયામાં યાદ રાખીશું કે અહીંયા જે તમે લખો છો ને પહેલાં પ્રક્રિયકોની લખવાની, એટલે કે પ્રક્રિયકોની બંધ ઉર્જા માઇનસ નિપજોની. અત્યાર સુધીના આપણે બધા જે દહન ઉષ્મા અને એ બધી ઉષ્મામાં શું લખતા હતા, પહેલાં નિપજોની પછી પ્રક્રિયકોની. ખાલી બંધ ઉર્જામાં તમારે યાદ રાખવાનું છે પહેલાં પ્રક્રિયકોની અને પછી નિપજોની. હવે એના માટે આપણે જોઈએ કે ભાઈ કઈ પ્રક્રિયામાં કયા બંધ આવે છે પ્રક્રિયકોમાં. જો કેટલા પ્રકારના, તો આપણે એ ગણી લઈએ પહેલાં તો કાર્બન દ્વિબંધ 1 છે, એટલે અહીંયા આપણે લખીશું કે ભાઈ કાર્બન દ્વિબંધ 1, બરાબર, એટલે એની બંધ ઉર્જા 1 પ્લસ બીજી કઈ આવે તો કે CH કેટલા બંધ છે, તો કે 1, 2, 3 અને 4. એટલે એનો મતલબ એવો થયો કે 4 છે ને એ CH બંધ આવે છે, પ્લસ H બંધ કેટલા, તો કે 1 જ, એટલે કે 1 H બંધની ઉર્જા. બરાબર, આટલી ઉર્જા 3 પ્રકારની અહીંયા થઈ. ચલો નિપજોમાં તમે જુઓ કેવા પ્રકારના બંધ છે, તો માઇનસ. નિપજોમાં C1 બંધ, એટલે કે C1 બંધ પ્લસ CH કેટલા, તો કે 1, 2, 3, 4, 5 અને 6, એટલે કે 6 CH બંધ. બસ આટલું તમને આવડે એટલે હવે સીધી કિંમતો મૂકવાની છે. અહીંયા જો C દ્વિબંધ CH એટલે 1, 2 અને 3જા નંબરમાં, એટલે કે 1, 2 અને 3, એટલે એના કેટલા છે 615, એટલે તમે અહીંયા લખશો 615 પ્લસ 4 ગુણ્યા CH, તો CHના બંધ જોઈ લે CH એટલે પહેલા નંબરમાં 414, એની એનર્જી કેટલી છે 414 પ્લસ HH છેલ્લો છે HH કેટલી છે 435, બરાબર. ચલો માઇનસ CC, તો એ બીજા નંબરમાં છે 347, એટલે અહીંયા લખીશું 347. 6 CH આ પહેલાં છે, એટલે કેટલા આવશે 414, એટલે 414, બરાબર. અને આ રીતે તમે કિંમતો મૂકીને સાદુરૂપ આપશો એટલે -125 કિલો જૂલ. બંધ ઉર્જામાં તમારે ખાલી આટલું યાદ રાખવું પડશે. ઓકે, તો આ રીતના કેટલાક થર્મોડાયનેમિક્સના વિવિધ પ્રકારના એક્ઝામ્પલો છે. બાકીના એક્ઝામ્પલો સ્વાધ્યાયમાં પણ આપેલા છે અને જે તે વખતે લેક્ચરમાં તમને મેં ગણાયા છે. તો આટલી પ્રેક્ટિસ કરજો, બરાબર, અને આટલું દ્રઢીકરણ કરજો.